સાયટીબી ટેસ્ટિંગ માટે આપણે નિક્સેમાં એનરોલમેન્ટ કરવાનું છે. જે રીતે આપણે સ્પુટમ રેફર કરીએ છીએ સબ સેન્ટરેથી, તો સબ સેન્ટરમાંથી પહેલાં આપણે એનરોલમેન્ટ કરી અને જે આઈડી આવે છે એ આઈડી આપણે પીએસસી ઉપર મોકલીએ છીએ ને ત્યાંથી ટેસ્ટ થાય છે. તો એ જ રીતે તમારે એનરોલમેન્ટ કરવાનું છે. એનરોલમેન્ટ કરતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે કી પોપ્યુલેશન જે છે એ કી પોપ્યુલેશનમાંથી તમે જે સાયટીબી ટેસ્ટ કરી છે એ ટેસ્ટમાંથી એલિજિબલ બેનિફિશરી જે છે એ બેનિફિશરી કયા કી પોપ્યુલેશનમાંથી આવેલું છે. અહીંયા કી પોપ્યુલેશન બધી લખેલી છે. જે કી પોપ્યુલેશનમાંથી પેશન્ટ આવેલું હોય એ કી પોપ્યુલેશન તમારે સિલેક્ટ કરવાની રહેશે. દાખલા તરીકે કોઈ ડાયાબિટીક પેશન્ટનું તમે સાયટીબી ટેસ્ટ કર્યું છે તો એમાં ડાયાબિટીક કી પોપ્યુલેશનમાં ટિક કરી અને નેક્સ્ટ કરી અને જનરેટ કરી દેવાનું છે. હવે જે એનરોલમેન્ટ આઈડી પડેલો છે એ એનરોલમેન્ટ આઈડીમાં આપણે એક ટેસ્ટ નાખવાની થશે. એ ટેસ્ટ નાખતી વખતે સૌથી પહેલાં તમારે રીઝન ફોર ટેસ્ટિંગમાં તમારે ડાયગ્નોસિસ ઓફ ટીબી ઇન્ફેક્શન ટેક કરવાનું રહેશે અને ટાઈપ ઓફ ટેસ્ટમાં તમારે સાયટીબી ટેસ્ટ કરવાનું રહેશે. જે એન્ટ્રી CHOએ જ કરવાની છે અને એનરોલમેન્ટ MPW કરી અને ટેસ્ટનું જે ઓબ્ઝર્વેશન CHO દ્વારા લેવામાં આવ્યું છે તો એ ઓબ્ઝર્વેશન CHOએ ટેસ્ટ એન્ટ્રી કરતી વખતે નાખવાનું રહેશે. ત્યારબાદ તમારી લેબ જે છે લેબમાં તમારે જે સબ સેન્ટરમાં સાયટીબી ટેસ્ટ થઈ છે એ સબ સેન્ટરનું નામ નાખવાનું રહેશે. અત્યારે મેં જે આઈડી ખોલેલું છે વિહાણનું જૂનું એક આઈડી ખોલેલું છે તો આપણે અહીંયા વિહાણ સબ સેન્ટર નાખીશું અને ટેસ્ટ અવેલેબલમાં રિઝલ્ટ અવેલેબલમાં પ્રેઝન્ટ કરીશું. ત્યારબાદ લેબ સિરિયલ નંબર, તમને જે સાયટીબીનું રજિસ્ટર નિભાવવાનું એક ફોર્મેટ આપેલું છે, જે રજિસ્ટર નિભાવવાનું હોય છે એમાં જે સિરીઝ વાઇઝ જે બેનિફિશરીના નંબર આવે છે એ નંબર તમારે આમાં નાખવાનો રહેશે અને ઇન્ડ્યુરેશન તમારે નાખવાની રહેશે. 5 mm વધારે હોય તો એ પ્રમાણે જે ઇન્ડ્યુરેશન આવેલી છે તો એ ઇન્ડ્યુરેશન તમારે એમએમમાં તમારે નાખવાની રહેશે. ડેટ ટેસ્ટેડમાં તમારે 48 કે 72 કલાક પહેલાં તમે જે ટેસ્ટ કરી છે એ ડેટ નાખવાની રહેશે અને રિપોર્ટ તમે ક્યારે કરેલું છે, ઓબ્ઝર્વેશન ક્યારે કરેલું છે એ ડેટ ઓફ રિપોર્ટમાં નાખવાની રહેશે. રિપોર્ટેડ બાય CHO લખવું અને ફાઇનલ આમાં ફાઇનલ ઇન્ટરપ્રેશનમાં તમારે નેગેટિવ ટેસ્ટ થઈ છે કે પોઝિટિવ એ નાખવાનું રહેશે. 5 mm 4 થી 5 mm કરતાં વધારે જો તમને ઇન્ડ્યુરેશન જાણવા મળે તો પોઝિટિવ રાખવાનું છે, નહીં તો નેગેટિવ આવે તો નેગેટિવ કરીને કેસ નોટ ડાયગ્નોઝ એઝ TB ઓર નોટ એલિજિબલ ફોર TBI અથવા તો TPT એ તમારે નાખી અને આઉટકમ આપવાનો રહેશે. અને જો પોઝિટિવ ટેસ્ટ આવે તો પોઝિટિવ ટેસ્ટ નાખી અને તમારે એની TPT ચાલુ કરવાની રહેશે.